અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂના વેચાણને છૂટોદોર આપી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। આ વિસ્તારમાં અગાઉ પણ ઘણીવાર પોલીસની ઉપરી એજન્સીઓ દ્વારા દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી હતી। તેમ છતાંય સ્થાનિક પોલીસ અને વહીવટદારની મિલીભગતમાં સ્ક્રીન પર દર્શાવ્યા મુજબના બુટલેગરોને ખુલ્લેઆમ દારૂના વેપલાઓ કરવાની પરમિશનો આપી રોજેરોજ લાખો રૂપિયાની હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે। હવે દેશી દારૂના અડ્ડાઓ વિરુદ્ધ સ્થાનિકો તેમજ પ્રેસ મીડિયા દ્વારા અવારનવાર ફરિયાદો કરવા છતાં ભ્રષ્ટાચારના ઓથા હેઠળ દબાયેલા તંત્ર દ્વારા આવા શખ્સો વિરુદ્ધ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। કૃષ્ણનગર વિસ્તારમાં હાલ બેરોકટોક દેશી દારૂના અસંખ્ય ગેરકાયદેસર અડ્ડાઓ ધમધમી રહ્યા છે, જેની સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના વહીવટદાર અને સ્થાનિક પોલીસ દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરીને પોલીસ કમિશનર, સ્ટેટ મોનિટરિંગ સેલ તેમજ પોલીસની અન્ય ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ આવા દારૂના અડ્ડાઓને પરમિશનો આપી દેવામાં આવી છે। ત્યારે આ વિસ્તારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ મોટો પ્રશ્ન છે અને વિસ્તારમાં મોટી સંખ્યામાં ચાલતા આવા દારૂના અડ્ડાઓથી પોલીસ સ્ટેશનના પીઆઈ અજાણ હોય તે પણ શક્ય નથી। ત્યારે આ વિસ્તારને ક્યાર સુધી સંપૂર્ણ દારૂ મુક્ત કરવામાં આવશે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે।